ગાઈસ કેમ છો બધા? તો ફરી મળી ગયા આપણે આ વ્લોગમાં અને આજે આપણે ઢોકળાનો પ્રોગ્રામ છે આપણા ઘરે. તો ઢોકળા જેને ખાવો હોય આવી જાવ. જો અહીંયા ઢોકળાનો આથો છે આટલો અને અહીંયા ઢોકળા મમ્મી ઓલા કરે છે, ચડી ગયા છે અને આ ઢોકરિયા ઉપર ઢોકળા ચડે છે. હવે બીજી પ્લેટ મૂકશે અને બીજા હજી બની ગયા છે વેલા બની ગયા છે. એ કાનો ને વરસાદ ખાઈ છે. જો આ સાફ કરી ગયા, મહેનત ખાતો એટલા ઢોકળા ખાઈ ગયા. હો કાથરો મમ્મી આવી ગઈ હવે બીજી તો મિત્રો આટલા ઢોકળા જેને ખાવો એ આવી જાવ. જો આ ઢોકળા બને છે. કાલે તે ખાઈ લીધા ઢોકળા કે હવે કેટલા ખાધા આમ જો તો સોસ લે આ સોસ વાળા જો. આ મિત્રો અમે હે હાલીન દ્વારકા ગયા તા ને, હાલીન દ્વારકા ત્યાંથી ન્યાવાળો હવે ઢોકળાની પ્લેટ બીજી મુકાઈ છે. નાખવાનો આવે ને છોકરી પર જો ને ત્યાં ઘરે રહી અમારા ઘરે પડ્યો પાણીથી બૂચ મારી આવી પૂછે છે મમ્મી કેટલા ઢોકળા બનાવવાના બાકી છે? રોજે રોજ મને બનાવવાના આ મિત્રો જો આપણા ઘરને એક ટોપડી આવી. તો આ ઢોકળાની પ્લેટ મૂકી દીધી છે. હવે આને શું કહેવાય મમ્મી? ઢોકરિયું કહેવાય ને? ઢોકરિયું. હા એ ઢોકરિયું એને મૂકી દીધું ગેસ ઉપર. યાર વાટકો દેતો આ ચટણી છે ને નથી વરસાદ. હવે દઉં વરસાદ તડકો લાગે અત્યારે. તડકો લાગે અરે રોજે રોજ દિવસમાં લાગતો હતો એટલે એની અત્યારે ખાલી અસર થાય. દિવસ લાગતો હતો ને નાયું મેં આજે ચણા કાઢવા ગઈ હતી. હો વર્ષા કેટલા ચણા કાઢ્યા? ચણા મતલબ કાઢ્યા ચણા નથી કેટલા થાય જોઈ લેવાય ને તારે. આપના નતા નકર જોઈ લે. ખાના તું શું કરસ? नहीं कोई ना करे हम करते हैं वीडियो. તેલા પતા મને જરા જામનગર થી ટોપી લીધી કાના માટે 100 રૂપિયાની. મિત્રો અમે લોકલ માલ વાપરતા જ નથી, પ્યોર જામનગરનો છે. જરા બસ આટલું બધું નતું ખાવાનું તેલ. જો મિત્રો આ ઢોકળા બની ગયા છે અને ચટણી પણ છે, વસાને ચટણી ભાવે પણ અમને કોઈને ચટણી ભાવે નહીં. આમાં તેલ કાઢવું તમારે અમને કોઈને ચટણી ના ભાવે એટલે અમે શું કરી તેલમાં ચટણી તો બનાવીને પણ ખાતા નથી. મરચાની ભૂકી અને મીઠું નાખી હવે થોડો ઘણો મસાલો નાખી મિક્સ કરી એ ખાઈ એટલે મજા આવે. शाबाश बेटा बहुत बढ़िया. આવી મીઠી ચટણી ચટણી પણ બનાવેલી છે પણ ભાવે નહીં આપને એટલે ના બનાવે. આપણા ચણા નીકળી ગયા પણ ઘરના ચણા લોટના ઢોકળા નથી. વરસાદ તો સોસ લાવી હતી ને હવે ખાઈશ. અમને ફોન આવી ગયો. જો મિત્રો ખાતા ખાતા ફોન આવી ગયો એટલે હવે ફોનમાં વાત કરે. માપે ખાજે હો વર્ષા, વાત કરવામાં વધારે ના ખવાઈ દે. જો મિત્રો છે ને ઢોકળાનો આથો મેં સવાર વહેલો નાખી દીધો હોય. સવાર વહેલો નાખી દે એટલે આથો સારો આવી જાય. એ કાનાને એને લોટ જવા પડ્યો ને લેવા એટલે દાખલો પડ્યો. ખાવાની કેવી મજા આથો વહેલો નાખી દે એટલે સાંજે ઢોકળા બનાવવા હોય એટલે આથો સારો આવી જાય. એટલે સવારથી નાખી દીધો હતો અને અત્યારે ઢોકળા બનાવ્યા છે અને મેં તો જમી લીધું એટલે હવે આપણે કાંઈ ઉપાધિ નથી. તમે ખાવા દેવો હવે જો આ કાનો બાકી. કાના કાના તે ખાઈ લીધો કે બાકી? ક્યાં હોય? ખાઈ લીધું. શું ખાધું? કઈ તો શું ખાધું તે?
તને આવડે કાને ઢોકળા બનાવતા? હા. કેમ બને? હાલ બનાવવા. કેમ બને કે દિવાલ? જો આ થોઈને ડીશમાં નાખવાનું પછી એમાં મૂકી દેવાનું થઈ ગયા ઢોકળા. આથામાં શું હોય એ તો મેન વસ્તુ હોય. એ મૂકી તો ગમે એ દે, જે કાંઈ છોકરાને કહેતો હોય મૂકી દે, પણ આથામાં શું હોય એ કઈ દે. આથામાં ચણાનો લોટ છાડીને ફૂલ અને તીખું હું હોય પાછો વયો ગયો જો. મરચું. સ્વાદ પ્રમાણે એને મિત્રો આવડતું નથી ને એટલે એમ કરીને વયો ગયો. જો મમ્મી હો નાખ્યું એમાં મીઠું, સાજીના ફૂલ, સાદીન ફૂલ નાખ્યા એટલે ઉપસે વધારે. બીજું નાખો તેલ. તેલ નાખીને તો સ્વાદ આવે. સવારે લોટ રાખી દીધો, હાથો નાખી દીધો, સવારથી ટોપિયો ભરાઈ ગયો, ખાંડ પડી તા હવે મમ્મી ચડી કે નહીં પ્લેટ ઢોકળાની? ચડી ગઈ હશે, સેજ કાચી છે. મેં કીધું તમે ઢોકળા કેદી બનાવ્યા હતા એ અમને કોમેન્ટમાં કહેજો. અમે તો આજે બનાવ્યા, ઘણો ટાઈમ થઈ ગયો ઢોકળા નહોતા બનાવ્યા. કાનો જામનગર હતો ને ત્યારે અમે ઢોકળા બનાવ્યા હતા. મને કીધા વગર જો આ કાનો તને આવડતું હતું ને શું આવે એમાં? એ તો કે કાનો મિત્ર જામનગર હતો ને ત્યારે અમે ઢોકળા બનાવ્યા હતા. ત્યાર પછી ઢોકળા બનાવવાનો વારો નતો આવ્યો, કેદોના કહેતા હતા બધા, પણ હવે આજે બનાવ્યા છીએ. હજી પપ્પા આવ્યા નથી, અમે બધે જમી લીધું. પપ્પા હવે આવીને જમશે. એને આજ તે કઈ વાર નથી, નકર શનિવાર હોય, પણ આજ તો રવિવાર છે એટલે વાંધો તમે નથી. બધે જમી લીધું, અમાર બાકી છે. ના અમે જમી લીધું બધે. પપ્પા બાકી છે ને મમ્મી બાકી છે. જોઈ લો મમ્મી તો બાકી જ હોય ને, બનાવવા વાળા બાકી હોય, જમવા વાળા જમી લે. મમ્મી ભૂખ લાગી? ભૂખ તો લાગી છે, પણ ક્યાં બનાવો જ છો, ખાઈ લ્યો. બેઠા એમ બેઠા ના મજા આવે હો. બનાવતા હોય તો ખાઈ લઈએ. એમ ના ખવાય. જા ચડી ગયા. હાલો, હવે ઉતારવા જ છે. છે ને બાકી ઢોકળા. જો જો મિત્રો ઢોકળાની એક પ્લેટ ઉતરી ગઈ છે. મિત્રો આપણા મમ્મીને કઈ આવડે જ નહીં, બધું હું શીખડાવું. ગરમા ગરમ જેને ઢોકળા ખાવા હોય આવી જાવ. ધગી છે ને, ફૂલ બરે છે હાથ. ગરમ છે? કઈ ગરમ જ હોય ને, ઠંડા હોય. હા મિત્રો આજે ફૂલ ચણા ખાઈ લેવા ગયા તો મમ્મીને ભૂવા નથી જવા. ગરમા ગરમ મમ્મી ઉખડે ન ગાવે ઠરી જશે. ઢોકળા જો ઢોકળા પડી જાય છે, જો ગરમા ગરમ ચાત બરી જાય છે. એ ચડી ગઈ. તો મિત્રો આવો હતો કંઈક આપણો આજનો વ્લોગ. તો અમે આજે ઢોકળા બનાવ્યા હતા, એનો વ્લોગ હતો. તો અમને કોમેન્ટમાં કહેજો તમને કેવો લાગ્યો અમારો વ્લોગ, અને તમને ઢોકળા તમે કે દિવસે બનાવ્યું તો એ પણ કોમેન્ટમાં કહેજો. ઢોકળા ખાવા હોય એ આવી જાઓ. તમે ભલે ને આજે બનાવ્યો, તમે અમારા વ્યુઅર છો. વિડીયોમાં અમે તો આજે બનાવ્યા, તમે જેથી બનાવો તેથી કોમેન્ટ કરજો. તો મિત્રો મળીએ આગળ નેક્સ્ટ વિડીયોમાં, અને જોડાયેલા રહેજો અમારી ચેનલમાં. અને જો અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને અમારા જે નવા વિડીયો અમે અપલોડ કરીએ એ વિડીયોનું નોટિફિકેશન તમને પહેલા મળે. અને અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરીને જણાવજો કે કેવા લાગ્યા અમારા વિડીયો. મળીએ કેવા લાગ્યા અમારા નેક્સ્ટ ઢોકળા. વિડીયોમાં. બાય બાય.